हाँ मित्रों, આપણે વાત કરીશું નર્મદા જિલ્લામાં જે નેતાઓ છે એમની જોરદાર ટક્કર ચાલી રહી છે। વાત કરીશું ચેતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય, જે મહેશ વસાવા છોટુ વસાવાના પુત્ર, અને બીજા છે એ વિસ્તારના ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા। ત્રણેય જે નેતાઓ છે એ મેદાને ઉતર્યા છે અને એકબીજાની પાર્ટી ઉપર ટીકા ટિપ્પણી કરવાનું ચાલુ કરી દીધું છે। ત્યારે વાત કરીએ તો ચેતર વસાવા ગઈકાલે ડેડિયાપાડા ખાતે અને જે એમ કહેવાય કે ઝઘડિયામાં એમની જનસભાનું આયોજન કરવામાં આવ્યું અને આયોજન દરમિયાન એક મીટિંગ યોજવામાં આવી। મીટિંગમાં ઘણા આકરા પ્રહાર કર્યા છે મહેશ વસાવા ઉપર। મહેશ વસાવાને સીધા ટાર્ગેટ કર્યા છે કે ભાઈ મહેશ વસાવા ગમે ત્યારે ઇલેક્શન આવતું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય અને ક્યારેક આમ આદમીમાં અને ક્યારેક કોંગ્રેસમાં। મિત્રો, આ વ્યક્તિ પાર્ટી બદલી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક આ વિસ્તારના લોકોને ગુમરાહ કરી રહ્યો છે। પોતાને સત્તામાં આવવું છે, લોકોનું કોઈ સમસ્યાનું નિરાકરણ નથી કરવું, ખાલી પોતાને એમ કહેવાય કે ખુરશી જોવે છે, સત્તા જોવે છે અને વિસ્તારમાં એને ખાલી નેતા બનીને ફરવું છે, એવું ચેતર વસાવા જણાવી દીધું। પરંતુ એ વિસ્તારના લોકો પણ ક્યાંક ને ક્યાંક આ મહેશ વસાવાને ઓળખી ગયા છે અને મહેશ વસાવા ઉપર આકરા પ્રહાર કર્યા। એ પણ લોકોએ ત્યાં જે નિવેદનમાં જણાવ્યું છે કે ભાઈ મહેશ વસાવા ખાલી આ વિસ્તારમાં નેતા બનીને ફરવાનું કામ કરવા એક એમને ષડયંત્ર રચ્યું છે અને ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારના લોકોની સમસ્યાઓ જાણતા નથી। ખરેખર આ વ્યક્તિ એક એને નેતા બનીને ફરવાનું જ કામ એને આમ કહેવાય કે વિચારી લીધું છે એવું લાગી રહ્યું છે। કારણ કે વિસ્તારમાં પાર્ટી બદલીને પોતે વિસ્તારમાં બદનામ થવા માંગે છે અને કારણ કે એ છોટુ વસાવાના પુત્ર છે। છોટુ વસાવાની પાર્ટી જે બીટીપી પાર્ટી એટલે પોતાના બાપની પાર્ટીમાં ન રહીને અન્ય પાર્ટીમાં જોડાઈને પોતે જ પોતાનું નામ અને પોતાના વિસ્તારનું નામ બદનામ કરી રહ્યો છે। અને મિત્રો, ચેતર વસાવાએ વધુમાં એ જણાવી દીધું કે ભાઈ જે પોતાનો બાપનો ન થયો એ બીજાનો ક્યાં થવાનો। મિત્રો, આ એક અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે કે ભાઈ જે મહેશ વસાવા છે છોટુભાઈ વસાવાના પુત્ર, જ્યારે છોટુ વસાવાનું એ વિસ્તારમાં પહેલાં રાજ હતું ત્યારે એ વિસ્તારમાં છોટુ વસાવા આદિવાસીના મસીહા તરીકે નામના મેળવી હતી। જે રીતના અત્યારે ચેતર વસાવા એ આદિવાસી વિસ્તારમાં ટ્રાઇબલ એરિયામાં ફરી રહ્યા છે, ત્યારે ચેતર વસાવાની જેમ આ છોટુ દાદા પણ એ વિસ્તારમાં પહેલાં નામ મેળવી અને વિસ્તારની સમસ્યાઓ પહેલાં હલ કરતા હતા અને વિસ્તારના લોકોને ક્યાંક ને ક્યાંક જે એમ કહેવાય કે અન્યાય, અત્યાચાર, ભ્રષ્ટાચાર સામે એ ન્યાય અપાવતા હતા। તો પછી એના પુત્ર મહેશ વસાવા અત્યારે રાજનીતિમાં ઉતર્યા અને રાજનીતિમાં એમને અન્ય પાર્ટીમાં બદલીને પાર્ટી બદલીને પોતે જ અને પોતાના બાપનું નામ અત્યારે બદનામ કરી રહ્યા છે। એવું મિત્રો આપણે નથી કહેતા, એ વિસ્તારના નેતાઓ જણાવી રહ્યા છે અને લોકો કહી રહ્યા છે કે ભાઈ આ મહેશ વસાવા બસ એમ કહેવાય કે આ વિસ્તારના ખાલી ડોંગ કરવા માટેનો એક નેતા બનવાના ઈરાદે આ વિસ્તારમાં પબ્લિકને ખોટી રીતના ડાયવર્ટ કરી રહ્યો છે પાર્ટી બદલીને। તો મિત્રો, ત્યાં ચેતર વસાવાની જોરદાર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। મિટિંગ દરમિયાન ચેતર વસાવાના ઘણા ચાહકો એ વિસ્તારમાં ભેગા થયા અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના હોય, બીટીપીના હોય કે પછી આ કોંગ્રેસ પાર્ટીના આમ આદમી પાર્ટીમાં જોડાયા। મિત્રો, ત્યાં લોકોની સંખ્યા વધુમાં વધુ આમ આદમી પાર્ટીમાં જોડાતી જઈ રહી છે, કારણ કે ચેતર વસાવા એ વિસ્તારમાં હવે આદિવાસીના મસીહા તરીકે હવે ઉભરી આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક એ વિસ્તારમાં ચેતર વસાવા આદિવાસી વિસ્તારના લોકોને જે અત્યાચાર, ભ્રષ્ટાચાર સામે ન્યાય અપાવતા હોય છે। તો મિત્રો, આમ આદમી પાર્ટીને સીધો જ ફાયદો થવાનો છે આવનારું ઇલેક્શનમાં। જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની, એમાં ઘણા જે સીટો આમ આદમી પાર્ટી લઈ જઈ શકે છે એવું આપણે ખાલી અંદાજો લગાવી શકીએ। કારણ કે ચેતર વસાવા જ્યાં જ્યાં મિટિંગ યોજતા હોય છે ત્યાં લાખોની સંખ્યામાં ટોળે વળી જતી ભીડ એ આપણને એક સીધો એનું પરિણામ બતાવતું હોય છે કે ભાઈ એ વિસ્તારમાં આમ આદમી પાર્ટી હવે મજબૂતાઈથી એ વિસ્તારમાં એક એમ દબદબો બનાવી લીધો છે અને આદિવાસી વિસ્તારમાં આ પાર્ટી હવે રાજ કરશે। પરંતુ મિત્રો, ચેતર વસાવાના જે વિરોધ પાર્ટી એમ કહેવાય કે આમ આદમી પાર્ટીના જે વિરોધીઓ છે એ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, એ વિપક્ષના નેતાઓ ચેતર વસાવાને ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરતા હોય છે અને ગમે ત્યારે ચેતર વસાવા આડું અવળું જે ભાષણમાં બોલી નાખે ત્યારે એને સીધા જેલ ભોગવાસ પણ કરવાતા હોય છે। તો મિત્રો, ચેતર વસાવા એ જ જણાવ્યું કે ભાઈ મને અન્ય જે પાર્ટીના લોકો છે, વિરોધ પક્ષના નેતાઓ ગમે તે વાતમાં મને ફસાવીને જેલ ભેગો કરવાનું કામ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ વિસ્તારની સમસ્યાઓ જે ઉજાગર કરવા માટે હું પ્રયત્ન કરું છું ત્યારે મને ક્યાંક ને ક્યાંક દબાવવા માટે આ વિસ્તારના નેતાઓ, વિપક્ષના નેતાઓ મને ટાર્ગેટ કરી રહ્યા છે। તો ચેતર વસાવાએ સીધો લોકોને ભાષણ દરમિયાન એક સવાલ ઉઠાવ્યો કે ભાઈ તમે આનું પરિણામ સીધા તમારા આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપવાનો છે। તમે આ આપ પાર્ટીને જંગી બહુમતીથી જીતાવીને આપ પાર્ટી આ વિસ્તારમાં તમે પ્રચાર પ્રસાર કરો અને વિસ્તારમાં તમે આપ પાર્ટીનો દબદબો ચલાવો અને આપ પાર્ટીના જે યુવાઓ આપ પાર્ટીમાં જોડાયા છે એમને જ આપણે ઇલેક્શનમાં ઊભા રાખીને
તમે આ યુવા નેતાઓ તરીકે આ વિસ્તારમાં સમસ્યાઓ જાણો અને તમે એનો એમ કહેવાય કે વિસ્તારની સમસ્યાનો ઉજાગર કરીને તમે એનો વિકાસ કરો એવું ચેતર વસાવા જણાવ્યું છે. મિત્રો આપ પાર્ટી ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં હવે દબદબો ચલાવીને વિસ્તારમાં ચૂંટણી લડશે અને ક્યાંક ને ક્યાંક જીતવાનો પણ એમને દાવો આપ્યો છે. ત્યારે આપણે આવનાર ઇલેક્શનમાં જે આપણે જાણવાનું છે કે ભાઈ કઈ પાર્ટી વિસ્તારમાં મજબૂતાઈથી લડશે અને જીતશે, એ તો આવનારો સમય બતાવશે. મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે